તો હું ધંધુકાના મુલ્લા કહી દઉં કે પડવો હવે તમારો કાળ આવ્યો. આ ભાઈ નહીં પણ પરંતુ બધાય ભરવાડ સમાજના લોકો આવી રીતે જ ગુસ્સે છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે જે ધંધુકાની અંદર જે બનાવ બની ગયો છે આખા ગુજરાતની અંદર ચર્ચામાં છે દોસ્તો. એક ખાલી ગાડી ઓવરટેક કરવા માટે બોલાચાલી થઈ હતી ને પછી શરીર વડે ઘા કર્યા હતા ને જે ભરવાડ સમાજના દીકરાને મારી નાખવામાં આવ્યો છે દોસ્તો. ત્યાર પછી ભરવાડ સમાજના લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો. અને દુકાનો પણ સળગાવી દેવામાં આવી હતી દોસ્તો. અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. જે આરોપી હતા એ બે આરોપીને પણ પકડી લેવામાં આવ્યા છે દોસ્તો. અને ભરવાડ સમાજના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે અમને ન્યાય મળવો જોઈએ. આની પહેલાં 2-3 વર્ષ પહેલાં એમ કહેવાય છે કિશન ભરવાડને પણ મારી નાખવામાં આવ્યા હતા દોસ્તો. ત્યાર પછી અત્યારે આ બીજી ઘટના આવી ઘટી ગઈ છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં. તેથી કરી આવનારો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. ભરવાડ સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે. ભરવાડ સમાજનું એવું કહેવું છે કે 2-3 વર્ષે આવી ઘટના ઘટતી હોય છે. કિશન ભરવાડને પણ આવી રીતે ટાર્ગેટ કરીને મારી નાખવામાં આવ્યા હતા. તેવી રીતે ત્યાં બીજી પણ ઘટના ઘટી ગઈ છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે ગાડીના કારણે બોલાચાલી થઈ હતી પછી શરીર વડે ઘા કર્યા હતા અને મારી નાખવામાં આવ્યા છે દોસ્તો. અને અત્યારે હાલ ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે. 2 આરોપી હતા, 2 આરોપીને પણ પકડી લેવામાં આવ્યા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં. તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી. જય વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળે કે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.